વૈશ્વિક શાંતિ માટે શક્ય એટલા મંત્રજાપ કરો. પૂજ્ય શ્રી ધીર ગુરુદેવ. અમદાવાદમાં વર્ષોથી વસતા કાઠિયાવાડ જૈન સમાજના સંગઠન ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂજ્ય ગિરીશચંદ્રજી મહારાજ સાહેબની પ્રેરણાથી થયેલ શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પરમશ્રદ્ધેય પૂજ્ય શ્રી ધીર ગુરુદેવના અમદાવાદમાં ચાતુર્માસ પ્રવેશોત્સવ સાથે બોપલ ખાતે નિર્માણ પામેલા સમાજના અત્યાધુનિક બિન સાંપ્રદાયિક સંકુલનું ઉદ્ઘાટન તા દશાંશ 2 જૂન 2025 ને રવિવારે યોજાશે. ગુરુદેવના બોપલ ખાતેના ચાતુર્માસ દરમિયાન અનેકવિધ સેવાકીય, મેડિકલ, જીવદયા, શૈક્ષણિક પ્રકલ્પોનું આયોજન કાઠિયાવાડ જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતમાં માર્યા ગયેલા દેશ વિદેશના નાગરિકો અને સિવિલ હોસ્પિટલની મેસમાં બપોરનું ભોજન લઈ રહેલા ડોક્ટરોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પરમશ્રદ્ધેય પૂજ્ય શ્રી ધીર ગુરુદેવે જણાવ્યું હતું કે અત્યારે વિશ્વમાં અકલ્પનીય ઘટનાઓ બની રહી છે. આજે આપના માધ્યમ દ્વારા સૌને અનુરોધ કરું છું કે વિશ્વ શાંતિ માટે શક્ય એટલા મંત્રજાપ કરો, કારણ કે મંત્રજાપ તમારી આંતરિક અને બાહ્ય શક્તિ જાગૃત કરવા માટેનું પ્રેરણાબળ છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. 2010માં થયા પછી એક ધર્મ સંકુલ બનાવવામાં આવ્યું છે, જે 6 મંજિલા છે, જેમાં ધર્મની સેવા, વૃદ્ધ સાધુ સાધ્વીઓની વયાવત, એમની સાથે મેડિકલ સેવા, એમની સાથે મલ્ટીપર્પઝ હોલ, એમની સાથે અતિથિ ભવન, જે નજીવા દરે સમગ્ર સમાજના લોકો માટે ઉપસ્થિત થશે. દર વર્ષે ચાતુર્માસ દ્વારા સમાજને વ્યસન ત્યાગ, આરોગ્યની વૃદ્ધિ, સંસ્કારનું સિંચન, યુવા જીવનનું ઘડતર, ઓનલી ફોર માત્ર કેરિયર નહીં પણ કેરેક્ટર ઇઝ લાઈફ, એ સંસ્કાર અહીંયાથી સમગ્ર સમાજને આપવા માટે આ 21 કરોડના ખર્ચે સંકુલ બન્યું છે, જેનું ઉદ્ઘાટન 22 જૂન રવિવારે મહારાજા અગ્રેસન હોલ ખાતે રાખવામાં આવેલ છે.